મને મેણા માર્યા છે ને એ બધાયના એક એક શબ્દોને યાદ રાખે. આજે ભલે તારો દાડો છે, જો કાલે મારો આવ્યો ને તો બેટા તારો વારો પાડી નાખે. વરદાનને કેવી રીતે ખબર પડી કે યાર મને આમાં રસ છે, હું આમાં જઈશ? બાળપણથી જ ઘરમાં વાતાવરણ જ આખું એવું કે સંગીતનું જ. હા, મારા દાદા ભજન ગાય, એમના દાદા પણ ગાતા, મારા ફાધર અને મારા કાકા પણ. મારા સીનમાં એવું કે હું કંઈક ખરાબ ગાઈશ તો મારું તો ખરાબ લાગશે જ, જોડે મારા ફાધરનું, જોડે મારા કાકાનું, એમનું ખરાબ લાગશે. આપણા મલકના માયાળું માનવી, એ માયા મેલીને વયા, એ માયા મેલીને વયા, જાસ મારા મેરબા. એમાં એવું કે મારો વોઇસની જે ક્વોલિટી છે એ જ રાખવાની, એનો બદલવાનું નહીં. કે મારા પપ્પા જે ડબથી ગાતા હોય એ ડબથી હું ટ્રાય કરવા જાઉં તો એટલે પછી સરખું લાગે. ટ્રાય કરતું રહેવાનું, લે હિંમત નહીં હારવાની, સિરિયસતા થોડો, બહુ ગમ્મત નહીં કરવાની. કાલે કરે ક્યાં સુધી, આજે બેહી રહેવાથી તને કોઈ સક્સેસ નહીં મળવાની. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો તમારું. હું શૌનક વ્યાસ. અને મિત્રો, આજે આપણે એક એવા મહેમાનને મળવાના છીએ. દર વખતે આપણે એવા કોઈ શ્રેષ્ઠ, કોઈ એવા મહેમાનને જ મળતા હોઈએ છીએ કે જે લોકો પોતાના ક્ષેત્રમાં બહુ લોકપ્રિય હોય છે, બહુ લાડીલા હોય છે, જેમની પાસે આપણી સાથે શેર કરવા માટે ઘણું બધું હોય છે. એવા ઘણા બધા એટલે જનરેશન્સ હોય છે કે જેને આપણે મળતા હોઈએ છીએ. ઘણા લોકોની ઉંમર 70-80 વર્ષથી ઉપરના એવા પણ આવી ગયા છે. ઘણા એકદમ યંગ આવી ગયા છે કે જે લોકો હજુ 10મું 12મું ભણતા હોય એવા લોકો પણ આવી ગયા છે. તો આજે આપણે જેમને મળવાના છીએ એ બહુ યંગ છે, પણ સાથે સાથે એ અતિશય લોકપ્રિય પણ છે. ખૂબ નાની ઉંમરે આપણા લોક સંગીતને લોકો સુધી પહોંચાડવાનું, એમના હૃદયમાં રમતું કરવાનું કામ એમણે કર્યું છે. અને એવા મહાનુભાવને આપણે મળવાનું છે. મહાનુભાવ શબ્દ વાપરું છું, પણ તમે એમને જોશો ત્યારે તમને એમ થશે કે આપણો ગુજરાતી દીકરો આટલું સુંદર ગાતો હોય તો કેવી મજા પડે. આપણે વાત કરી રહ્યા હતા લોકસંગીતની. લોકસંગીત એટલે આપણા માટે શરૂઆત થાય છે એની ગરબા અને ડાયરાઓથી. આપણે જોઈએ તો ડાયરાઓમાં લોકસંગીત જે ગવાય છે, જે પીરસાય છે, એ લોકો સુધી પહોંચે છે અને એ લોકોના લોહીમાં વહેતું થઈ જાય છે. અને ગુજરાતી હોવાનો ગૌરવ આપણને સૌને અપાવતું જ રહે છે. અને એટલે જ ડાયરાઓ સદાકાળ છે, ચીરકાળ છે, લોકસંગીત પણ ચીરકાળ છે. એક બહુ સુંદર ગરબો આજે હું સાંભળતો આવતો હતો, તો ગરબાથી શરૂઆત કરીએ. પછી મારે તો નથી ગાવું, પણ જે આજે જેમને સાંભળવાના છે, હું એટલા માટે ગાઉં છું કે એક ફેર તમને ખબર પડે કે જે લોક સાહિત્યના કલાકાર છે, લોક સંગીતના કલાકાર છે, એમનો અવાજ કેવો છે. એક બહુ સુંદર ગરબાથી માતાજીની આરાધના કરી અને શરૂ કરી આજના કાર્યક્રમને. બિરદાળી બિરદાળી બહુચર વાળી, શંખલપુર વાળી ભવાની, પુરજે આશ અમારી, પુરજે આશ અમારી. તો આ પ્રકારની રચનાઓ આપણે સાંભળતા આવીએ છીએ, પણ આ જ રચનાઓ, આવું જ કોઈ લોક સંગીતનું ગીત જ્યારે કોઈ લોક કલાકાર ગાતા હોય છે ત્યારે કેવું હોય છે, ચાલો એ તમને સંભળાવીએ. હું એમનું ઇન્ટ્રોડક્શન પછી આપું છું, પણ એમને વિનંતી કરું છું કે પહેલાં એક સરસ મજાનું ગીત ગાય, આપણા લોક સંગીતની માટીનું, એની સુગંધ આપતું, અને પછી આપણે એમને મળીએ વિધિવત. પ્લીઝ. વાહ. આપણા મલકના માયાળું માનવી, એ જી આપણા મલકના માયાળું માનવી, એ માયા મેલીને વયા, એ માયા મેલીને વયા, જાસ મારા મેરબા. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. ક્યાં વાત હે, ક્યાં બાત હે. હવે દોસ્તો, આવી રીતે કોઈ મલકમાં બોલાવતું હોય તો ભલભલો માણસ બહારની જોરદાર કમાણી છોડીને પણ મલકમાં આવી જાય. એવો આપણા ગુજરાતનો અવાજ, ઘેઘૂર અવાજ, એટલે વરદાન સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. વરદાનભાઈ, બહુ નાની વરદાનભાઈ, કેટલી ઉંમર છે તમારી? 21. લે. જે ઉંમરમાં છોકરાઓ બંક મારતા હોય, રખડતા હોય, એ ઉંમરમાં વરદાન બારોટ છે કે જેમણે આપણને બધાને સંગીત સાથે બાંધી દીધા છે. વરદાનભાઈ, ખૂબ ખૂબ આભાર પહેલાં તો કે તમે આ રીતે તમારા ગીતોથી અમને બધાને ગુજરાતી સંગીત સાથે જોડી રાખ્યા છે. કારણ કે તમારા જ ઘરમાં જિજ્ઞેશભાઈ છે, તો એ ગાય છે,
એમનો એક અલગ જ ચાહક વર્ગ છે. એમણે એક આખી જનરેશન તૈયાર કરી કે જે આજે પણ એમના ગીતો પર ઝૂમે છે. પણ એના પછીની જનરેશન જે આ તમારા જેમ જ જેને કહેવાય જેન્ઝી છે, હવે જેન્ઝી જનરેશનને એમ થાય કે આ જરાક પહેલાંના લોકો ગાય છે. પણ જો જેન્ઝીનો જ કોઈ વ્યક્તિ આ જ રીતે ગાતા હોય તો પછી જેન્ઝીને પણ જોડાઈ રહેવાનું મન થાય. એટલે જ છે આપણી આ ગુજરાતી સંગીતની મેં જે વાત કરેલી લોકસંગીતની એ તાકાત આ છે કે વરદાનભાઈ જેવા કલાકારો આવતા રહે છે અને એ આપણા સંગીતને આગળ વધારતા રહે છે. તો વરદાનભાઈ, આપ તો સિંગર તો છો જ, કમ્પોઝર છો, લિરિસિસ્ટ છો, હા, અને એક્ટર પણ છો, બરાબર છે. તો આ બધી જ વસ્તુઓ શરૂઆત ક્યાંથી થઈ સાહેબ? આમ તો ઘરમાં છે, એ તો મેં હમણાં ઉલ્લેખ કર્યો, પણ તમારા મોઢે સાંભળીએ કે શરૂઆત કેવી રીતે થઈ, વરદાનને કેવી રીતે ખબર પડી કે યાર મને આમાં રસ છે, હું આમાં જઈશ? રસમાં તો એમ કે બાળપણથી જ ઘરમાં વાતાવરણ જ આખું એવું કે સંગીતનું જ. મારા દાદા ભજન ગાય, એમના દાદા પણ ગાતા, મારા ફાધર અને મારા કાકા પણ. એટલે ઘરમાં માહોલ જ એવો હતો. એટલે સંગીતનું આમ ગળથુથી મળ્યું છે. બરાબર છે. હા, એટલે બાળપણથી જ સંગીતમાં રસ રહ્યો છે અને બધાનું જોઈને શીખતો ગયો. બરાબર. એમ કરતો ગયો. બધાનું જોઈને જ શીખ્યા વરદાનભાઈ? જોઈને હે ને? કોઈ જગ્યાએ વિધિવત આપણે તાલીમ લેવા કે સંગીત શીખવા કંઈ જ નહીં, ઘરેથી જોઈને જ શીખ્યા. ક્યાં વાત! તો ઘરમાં, એટલે હું માહોલ એટલે પૂછું છું કે હવે સામાન્ય જે આપણી જનતા જોતી હોય છે એમના ઘરમાં અલગ માહોલ હોય છે કે છોકરો નાનો હોય એટલે કે ભાઈ ટ્યુશન ગયો કે નહીં, સ્કૂલે ગયો કે નહીં, ભણ્યો કે નહીં, કેટલું લખ્યું, કેટલા માર્ક આવ્યા. તમારે ત્યાં એવું બધું શું રહેતું હતું? ભણવામાં એટલું બધું નહીં, બટ સંગીતમાં ખરું કે કંઈક નવું કંઈ શીખ્યું, આજે કંઈક શું કર્યું, એમ કે તને નવા કમ્પોઝ કંઈ ગમ્યા, એ ટાઈપનું જૂનું કંઈ લોકગીત કોઈ શીખ્યા એ પ્રમાણે. તો સૌથી પહેલું કયું ગીત તમને યાદ હોય કે તમે ગાયું, લોકોએ બહુ વખાણ કર્યા કે યાર આટલો નાનો ઉંમરનો છોકરો છે પણ મસ્ત ગાય છે, આ તમારા પરિવારનું નામ આગળ લઈ જવાનો, એવું કંઈ યાદ છે? નાનપણની કોઈ યાદ કે તમને એવું કોઈ કંઈ કીધું હોય, કાકાએ કીધું હોય કે પપ્પાએ કીધું હોય, એવું કરતા હતા તમને બી? અમને તો સહેજ કંઈ નાનું ગાતા આવડતું એટલે છોકરાને ઊભો કરી દે. એવું થતું તો શું થતું? અમારે તો ફેમિલીમાં બી જ્યારે કોઈ પ્રસંગ હોય તો બી ઘરમાં બધા કલાકારો, એટલે બેઠક થાય ને થાય, એટલે મોસ્ટ ઓફ જે સિંગર ઘરમાં એઝ અ પ્રોફેશન ના હોય એ બી ગાય. એટલે એ માહોલમાં બી ઘણા બધા ગીતો ગાયા અને ભજનો ગાયા અને બધા દાદા જોડે શીખ્યું ને એમ. એમાંથી ભજન એક હતું એ બહુ ગાતો હતો હું. પ્લીઝ. શરૂમાં જયારે શીખતો હતો દાદા જોડે એ વખતે એ સાને કરે તું રૂપના રખો પા, એ જી સાને કરે તું રૂપના રખો પા, એક દિન રોળાઈ જાશે માનવી આપણે રાખનાર મકડાઓ, આપણે રાખનાર મકડા. આ ટાઈપના ભજનો આ કેટલી ઉંમરમાં ગાતા હશો? એવું કઈ યાદ છે? સાવ નાના બોલતા શીખ્યા ત્યારથી ગાતા હશો ને? આમ તો ના, એટલું બધું બી વહેલા નહીં, 12-13 વર્ષે. ઓકે. તો એવું તો હવે તમે જેમ કીધું કે ભણવામાં ને એ બધામાં તો રસ ઓછો જ હતો કારણ કે આ તરફ રુચિ વધારે હતી. નક્કી ક્યારથી એવું કર્યું કે એટલે પહેલી વાર કાર્યક્રમમાં ગયેલા એની કંઈ યાદ છે મગજમાં કે પહેલી વાર ઘરના કાર્યક્રમોમાંથી જ શરૂઆત કરી? ત્યાં તમને ગાવાનું કહેતા કે આ ગાશે? હે? અને ત્યારે કયું આમ ઘણા બધા હોય છે ને કે જેમ કોઈકનું કોઈક ગીત બહુ ફેમસ હોય કે એ તો એની પાસે ગવડાવે, ત્યારે કાકા કે કોઈ કહેતા હોય કે હવે વરદાન ગાશે આ ગીત, એ કયું ગીત હતું હતું? એવું કોઈ પર્ટિક્યુલર નહીં, બટ અમારા જલિયાવીર દાદાનું જ્યાં મંદિર છે મારા, એટલે દાદાના ભાવ ગાતા અમે બધા ભેગા થઈ. વાહ! તો એ યાદ છે તમને કે? ઘણા બધા ભાવ છે. તો એકાદ થઈ જાય ને. એજી આંગણે ઉગ્યો હો નાનો હુરજ, અવસર મારા જલિયાવીરનો રે લોલ. આંગણે ઉગ્યો હો નાનો હુરજ, અવસર મારા જલિયાવીરનો રે લોલ. આ ટાઈપના ઘણા બધા ભાવો વીર મહારાજના. પણ તમે જે ગાઓ છો ને એમાં મને ઈચ્છા એવી જ થાય છે કે તમે વહેલું રોકી દો છો. આવું સરસ ગાય તો થોડુંક આમ લાંબુ ગાય મજા પડે અમને. પણ વાત એ છે કે તમે બહુ જ બધી જ જગ્યાએ લાઈવ પરફોર્મન્સ આપો છો, ગાઓ છો. હવે તો બહુ વધારે શોઝ બધા વધી ગયા. પણ હું તમને એ જ પૂછતો હતો કે જ્યારે પહેલી વાર આવી રીતે શોમાં ગયા
અને આમ પહેલી વાર મંચ સોંપી દીધો કે હવે આ તમને એવો આઈડિયા ના હોય કે મારે એકલાએ ગાવાનું છે, ત્યારની હાલત કેવી હતી ને અત્યારની, એ બંનેમાં શું ફેર છે? અત્યારે વરદાન જ્યારે સ્ટેજ પર ચડે છે અને ત્યારે જ્યારે સ્ટેજ પર આવતા ને કહેતા કે હવે આ ગાશે, હું ફેર પડ્યો છે આટલા વર્ષ? એટલે એમાં એવું કઈ વખતે આપણને એમ એવું કોન્ફિડન્ટ ના હોય કે હું પ્રોપર સુરમાં બી રહું તો એ મોટી વાત હતી એ વખતે, કારણ કે મારા સીનમાં એવું કે હું કંઈક ખરાબ ગાઈશ તો મારું તો ખરાબ લાગશે જ, જોડે મારા ફાધરનું, જોડે મારા કાકાનું, એમનું ખરાબ લાગશે. બીજા અધર આર્ટિસ્ટ હોય કે ચલો એ ખરાબ ગાશે તો એમનું પોતાનું જ ખાલી ખરાબ લાગશે, રાઈટ. મારું તો મારા લીધે મારા પપ્પાનું ને એમનું બી ખરાબ લાગે, એટલે એ બધો લોડ રહે એટલે થોડું ગભરાઈ જવાય એ વખતે. પપ્પાનો સ્વભાવ કેવો રહેતો હતો સંગીત, ખાસ કરીને સંગીત બાબતે? એમની કોઈ ખાસ વિશેષતા હોય કે કંઈ કહેતા હોય તમને કંઈ? વધારે એમનો લોક સંગીતના ગીતોનો વધારે એમનો પ્રભાવ, કડક સ્વભાવ પહેલેથી. કડક સ્વભાવ પહેલેથી, રાઈટ. તો પણ એમના મોઢે સાંભળેલું કયું ગીત તમને ખૂબ ગમે છે? એમનું એક ટ્રેક હતો, હા, એનું છે લગન ગીત છે એમનું. અરે વાહ, ગાઓ ગાઓ પ્લીઝ. હે વાડેથી વાટકો રણે ચડ્યો રાજ, એ ઓલ્યા છે માડે ગુગરા ગમગમે હો રાજ, હે ગોમના લોકોએ ખુશિયું રે હો રાજ, આમાં ચયો રોણો ગોડલે ચડશે રે હો રાજ. બહુ સુંદર, બહુ સુંદર. તો વરદાન, તમે મને એમ કહો કે એવું ભાર લાગે કારણ કે આટલા બધા જાણીતા કલાકારો પરિવારમાં છે અને પછી એમ કે આ અમારા પરિવારના છે ને હવે એ ગાશે, એટલે આપણને એમ થાય કે આ તમે જે કીધું એ જ કે આ બધાનું નામ ખરાબ થાય, પણ એવો ભાર કેટલો રહ્યો ને ક્યાં સુધી? પછી ઇન્ડિપેન્ડન્ટ ક્યારથી શરૂ કર્યો પછી કર્યો, પણ એ વખતે એવો ભાર રહેતો હતો કે આ બધાની જોડે માર ગાવાનું છે મંચ પર? સખત ભાઈ, એટલે આપણે મેં કીધું એમ જ કે આપણા લીધે સારું, આપણા ફાધરનું બી એમનું એવું થાય, પણ થઈ રહ્યું એમના બધાના સપોર્ટથી જ થયું. એમના બધાના હા, સપોર્ટ. એમને શીખવાડ્યું કે આ રીતના નર્વસ નહીં થવાનું ને એમ ચાલ્યા કરે એમ. ઘરે ગાતો તો બી એ ઇમેજિન કરીને જ ગાતો કે હું પરફોર્મ જ કરી રહ્યું. વાહ, એ ટાઈપ. વાહ, ક્યાં વાત. અને વરદાન, પછી આપણે એમ કહીએ કે એવો તો તમારા જીવનમાં પેલો વિચાર રહ્યો જ નહીં હોય મનમાં લડાઈ કે ભણવા તરફ જવું કે આ, કારણ કે રસ્તો પહેલેથી ક્લિયર જ હતો કે મારે સંગીત જ કરવાનું છે, સંગીતના ક્ષેત્રમાં જ આગળ વધવાનું છે. તો ક્યારથી વરદાન બારોટના પોતાના કાર્યક્રમો શરૂ ક્યારથી થયા? કઈ એજથી? આઈ થિંક 17-18 વર્ષથી થયા. કારણ કે આ હું તમને એટલે પૂછું છું કે ઘણી વાર એવું થતું હોય કે બધા ભાઈબંધ દોસ્તારો હોય જ એ વખતે, અને આપણે અચાનક આખા ગ્રુપમાં સેલિબ્રિટી હોઈએ, એટલે એક તો બિચારાને એમ થાય કે આ હમણાં તો અમારી જોડે યાર બધું હરફરાન ચાલતું હતું ને હવે પ્રોગ્રામો. ભાઈબંધોનો આખો માહોલ કેવો તમારા જીવનમાં? ભાઈબંધોનું શું મહત્વ છે, કેવી રીતનું છે દોસ્તોનું? ભાઈબંધો આઈ થિંક મારા જે સ્કૂલ ટાઈમના બી હતા, મોસ્ટ ઓફ હજી કોલેજ ટાઈમ બી જોડે જ છે, એવી સાથે સંગીતવાળા જ હતા, માહોલવાળા બી. એટલે અને અમુક મિત્રો છે જે હાલ બી કોન્ટેક્ટમાં છે, જે સ્કૂલ ટાઈમમાં બી હતા ને એવું. એમ ફોન આવે ભાગ્યે, રાઈટ, અને કરું મૂવી ફ્રી પડું એટલે. ક્યાં વાત. આ તમે ફ્રી પડું એટલે કીધું એટલે મને એમ થાય છે કે કલાકાર હોય છે ને એને સારી તકલીફ એવી થઈ જાય છે કે વ્યસ્તતા એટલી થઈ જાય અને લોકોને એમ થાય આ તો યાર ગાય છે યાર, આમાં ટાઈમ ના મળે એને આપણી જોડે વાત કરવાનો, પણ એટલા વ્યસ્ત આપણે રહેતા હોઈએ છીએ. તમે લિરિસિસ્ટ પણ છો તો લખતા પણ હો, એ તો આખો અલગ જ ઝોન છે. હે, એમાં તો તમારે કેવું તમારું આખું તમે ને તમારું મન બે બેઠા હો અને વાત નીકળે. શું લખ્યું તું પહેલા? સૌથી પહેલા હું આઈ થિંક હિપહોપમાં જ મેં પહેલું લખવાનું શરૂ કર્યું હતું. ક્યાં વાત, રેપ મ્યુઝિકમાં. ક્યાં વાત હે. લવ સોંગ લખ્યું હતું. હાય હાય. તો એ થઈ જાય. અને પહેલાં મારે તમને એ પૂછવું છે કે ભાઈ લોક સંગીત તો ચાલી રહ્યું છે આખું પરિવારમાં, તો આ હિપહોપ, રેપ સોંગ, આ બધાનો રસ ક્યાંથી જાગ્યો? બહુ સારી જ કળાઓ છે અને અત્યારે બહુ જરૂર છે. મને એવું લાગે છે કે તમારી જે પોપ્યુલારિટી છે એમાં એનો બહુ મોટો ભાગ છે, કારણ કે આજના જે યંગસ્ટર છે ને એવું ઈચ્છે છે કે થોડું મારો જે ગમતો કલાકારો થોડું ફ્યુઝન કરવો જોઈએ, હિપહોપે હોય અંદર, રેપે હોય અને એના શબ્દો એ બધું. આ તમારું એક મેં બહુ સાંભળ્યું હતું, ભણવા પર ધ્યાન આપવા વાળું એક ગીત છે ને, શિક્ષા શું શિક્ષા મેળવજો નહીં તો રિક્ષા. હમણાં લેટેસ્ટ ટ્રેક યાર, મને તો વન લાઈન જ ગમી ગઈ હતી, જોરદાર. તો આ પહેલું કયું લખ્યું હતું ને એ જરા સંભળાવો. એટલે આમાં રેપમાં તો જરૂર નહીં હાર્મોનિયમ, ખાલી બીટ વાઇઝ જ હોય. પહેલા લવ સોંગ કીધું
હું ઇન્સ્પાયર થયો છું એમયુ બંટાઈ રેપર છે ને ક્યાં એમનાથી બાત આઈ થિંક 2019 થી બરાબર છે, તમે કીધું આ મ્યુઝિક થોડું ડિફરન્ટ છે અને રેવોલ્યુશન આવી શકે છે ગુજરાતમાં બી એવા બિલકુલ મ્યુઝિકનું. જરૂર જ છે. એ વખતે બી હતા ખાસા એવા ગુજરાતી રેપરો હતા નો ડાઉટ, બટ મારા જોનર વાળામાં નતું કોઈ, એટલે હા. એ ટાઈપમાં પહેલા જે ફોક અને રેપ ને ભેગા કરે ને કરવાના, એવા બહુ હા. નથી. હા, એ નથી. એવા મને લાગે છે તમે છો કે જેણે ફોક ને એટલે ફોક ને પાછું પકડી રાખ્યું છે. એવું નથી કે તમે ફોક ને છોડી અને ખાલી શબ્દો પર જતા રહ્યા છો, એમાં તમારું ફોક તો દેખાય જ છે. તો એ જરા લવ સોંગ વાળું થઈ જાય. હા, જોઈ તારી ચાલ અમે થયા બેહાલ, તારી અદાઓ ગજબ ને ફેશન કમાલ, કમાલ છે તું દિલથી કરું હું તને પ્રીત, તું સાથ આપે તો આપણી જોડી સુપર હિટ, પ્લીઝ સીટ, બોલ તારા માટે હું શું કરું, તને લઈને હરું ફરું, તારું બધું કીધું કરું ભરું બધા બિલ, આપ્યું છે મેં તને દિલ, અરે તું પણ કને ફીલ, જસ્ટ ચીલ, ટેન્શન લેવાનું નહીં, દુઃખ કોઈને કહેવાનું નહીં, કોણ દોસ્ત કોણ દુશ્મન એનું ઠેકાણું નહીં, કંઈ નહીં, જિંદગી જીવી લે તું મોજમાં, દુનિયા તો ગાંડી છે રૂપિયાની ખોજમાં, કોલેજમાં જ્યારે જોવું તને જોતા જોતા મારું ભાન ખોવું, ભાઈબંધો કહે તું બદલાઈ ગયો છું, અરે કેમ ન કહું પ્રેમમાં લપટાઈ ગયો છું, જેવો છું તેવો છું, સારો છું તારો છું, તારો ખર્ચો જોઈ તને માંગનારો છું, તારા માટે હું કંઈ પણ કરીશ, બીકોઝ આઈ થિંક યુ આર વન એન્ડ ઓનલી પીસ. ક્યાં વાત હે યાર, વાહ. હવે આ છે તો યંગસ્ટર એટલા બધા કનેક્ટ થાય ને, કારણ કે એમના મનના બધા શબ્દો છે પણ જડતા નથી લોકોને. Relate આ થાય તમે કહી દીધું બધાને રિલેટ થાય છે. તો તમારે એવું કઈ રિલેટ થયું હતું એટલે લખ્યું હતું આ? ના ના, આપણે તો ખાલી મજા માટે જ લખ્યું હતું. ઓકે, તો આ વસ્તુ તમે પહેલા એટલે આવું તમે જ્યારે આવો અખતરો કર્યો કે ભાઈ હું આવું કંઈ કરું છું, પહેલા જઈને કોને સંભળાયું હતું કે આ આવું છે, જુઓ કેવું લાગે છે? પહેલા મારા મિત્રને સંભળાયું હતું. એનો શું રિવ્યુ હતો? કે જુદું છે કે આ બધું તો કે તારા મોઢે તો સાંભળ્યું નહીં, પણ કે કરાય કે કરાય. એનો ઓનેસ્ટ રિવ્યુ હોય હંમેશા. Right. ના સારું હોય તો ના જ કહી દે. એવું આજે કંઈ પણ નહીં કરો છો એ દોસ્તને? આજે પણ આજે 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 જે પણ બનાવો નવું કંઈ એને સંભળાવો છો? સંભળાવવાનું ચોક્કસ. એનો ઓનેસ્ટ રિવ્યુ, કારણ કે એ મ્યુઝિકમાંથી નહીં, અચ્છા, એટલે આમ પબ્લિકને જેમ જ એ common સાંભળે. man. બિલકુલ બિલકુલ અને બિલકુલ. ના સારું હોય તો ના જ પાડે. એવું કંઈ નહીં કાને સારું લગાડવા કહું હું એમ. ઓકે, તો આ તમે લખ્યું, લખ્યા પછી તમે એને વિડીયો બનાવ્યો એનો? ના, પહેલા ઓડિયો છે. ઓડિયો જ મૂક્યો તમે. એનો રિસ્પોન્સ કેવો આવ્યો પહેલા? એટલે મતલબ પહેલા ઓડિયો રેડી કર્યો હતો અને સંભળાયો કે આવું કરું છું, તો પછી વિડીયો એનો કર્યો હતો. ડાયરેક્ટ કર્યો પોસ્ટ તો અને વિડીયો જ કર્યો હતો. હા, વિડીયો. અને કેવો રિસ્પોન્સ એનો કેવો રહ્યો? સારું રહ્યું હતું આમ. સરસ રહ્યો? સારું એવું વાયરલ ગયું હતું. પહેલો ટ્રેક મેં કીધું વિચાર્યું તો નતું જ કે એવું જશે. રીલ્સમાં એમાં બધું સારું આવ્યું હતું. ઓકે ઓકે, તો પછી તમને લખવાની એમ થયું કે હવે આ લખવા જેવું છે આપણે, કારણ કે આમાંય મજા તો છે, આ કરીએ છીએ. કારણ કે ઘણીવાર તો એવું થાય કે આ તમે લખ્યું છે, એક તો લખવું અઘરું છે આ, કારણ કે આખું મીટરમાં જ તમારે લખવાનું છે. બીજું એ ધ્યાન રાખવાનું છે કે એક બી વસ્તુ ખાલી શબ્દો સેટ કરવા માટે એવું ના થઈ જાય કે આ કંઈ મજા નથી બોલવું પડતી. નહીં. હા, એવું નહીં, પણ એ થઈ જાય. અને સૌથી અગત્યનું, તમે જ્યારે આવો ત્યારે તમને આખું યાદ રહે છે, એ અગત્યનું છે. એ પોતે લખ્યું છે એટલે તમને યાદ રહે છે. તો પછી એ પછીની જે જર્ની છે, કારણ કે આ બે જર્ની અલગ ચાલે છે. એક તો તમારા લોકસંગીતની જર્ની તો ચાલુ જ છે, એ તો અલગ છે, એ ચાલ્યા કરે છે. અને આ તો ક્યારેક લોકસંગીતવાળા વડીલોએ મિત્રોએ કંઈ કીધું આ વિષય પર કે આ ભાઈ કઈ બાજુ નીકળ્યો તું? ના, તો એવું તો આમ એવું ના નહીં પાડેલી કોઈએ, બટ કે કરે છે પણ કે સારું જ કરે છે, પણ આ ભૂલતો ના. આ ભૂલતો એ તો ક્યાં વાત, ચાન્સ જ નહીં ભૂલવાના. એ તો ચાન્સ જ નથી, એ તો લોહીમાં છે, એ તો ક્યાંથી જશે? ક્યાં વાત. તો વરદાનની સાથે વાત કરી રહ્યા છીએ, અને એમની સાથે વાત કરતાં કરતાં એક વસ્તુ ખબર પડી રહી છે કે માણસ છે ને, એ કલાકાર ભલે ગમે એટલો ઊંચો હોય પણ એકદમ નમ્ર અને સાદો હોય ને તો કોઈના પણ દિલમાં વસી જાય. એમની પણ પર્સનાલિટી બિલકુલ એવી છે, એકદમ નિખાલસ જે છે, જેને આપણે કહીએ ને નો ફિલ્ટરવાળા માણસ છે, ટ્રાન્સપરન્ટ. એવા માણસ સાથે જ તો આપણે મળતા હોઈએ છીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં દોસ્તો. તો ચાલો એમની સાથે વાતોનો દોર આગળ વધારીશું. લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને વરદાન બારોટ આપણી સાથે છે. અને ખૂબ મજાના એમના રેપ સોંગ્સ પણ સાંભળી રહ્યા છે, એમના પોતાના ક્રિએશન સાંભળી રહ્યા છે, અને સાથે સાથે આપણી જે લોકસંગીતની વાતો છે એને પણ માણી રહ્યા છે. તો વરદાન, આજે તમે હવે જ્યારથી મેં હવે પેલા પ્રશ્ન પર કે લોકસંગીતમાં એસ્ટાબ્લિશ નામ જે તમારું થયું, 18 વર્ષની ઉંમરની આસપાસ એકલા ગાવાનું શરૂ કર્યું, તમને શું લાગે છે? કારણ કે હંમેશા એક વિચાર એવો રહેતો હોય કે ભાઈ મારા પપ્પા છે એનું આ પોપ્યુલર છે, કાકાના આ રીતનું પોપ્યુલર છે, મારો એક નવો ઓળખાણ, મારી એક નવી જગ્યા ઊભી કરવાની છે. તો એવું તમે શું કરો છો જ્યારે તમે લાઈવ પરફોર્મ કરતા હો તો, કે જેના લીધે એમ થાય કે હા આ સિગ્નેચર, આ વરદાન બારોટ? હા, એટલે કે કોઈનું જોઈને જ શીખતા હોઈએ. મે બી મારા ફાધરનું જોઈને શીખતો હોઉં લોકસંગીતમાં, દાદાનું ને કાકાનું. બટ એમાં એવું કે મારો વોઇસની
જે ક્વોલિટી છે એ જ રાખવાની, Right. એનો બદલવાનું નહીં. કે મારા પપ્પા જે ઢબથી ગાતા હોય એ ઢબથી હું ટ્રાય કરવા જાઉં તો એટલે પછી સરખું જ લાગે. બટ મારા વોઇસની જે ક્વોલિટી છે, ઓરિજિનલ જે વોઇસ છે મારો એ જ રાખવાનો. વોઇસમાં ફેર નહીં કરવાનો, બટ કમ્પોઝિશન શીખવાના, એમના સારા સેવા શીખવાના બધા શબ્દો ને બધા. ક્યાં વાત છે. તમારું ધારો કે આપણે વાત કરીએ કોઈ એક એવો ગરબો જે તમારો બહુ જ ગમતો હોય અને તમે ગાતા હો, એવો કોઈ ગરબો સંભળાવો અમને. ગરબો માતાજીને એક ગરબા છે પ્રાચીન, એ ખૂબ પસંદ છે. એ જી મંગલ દીવડાની મંગલ જોતે માડી તારો ગરબો ઘૂમતો જાય, માડી તારો ગરબો ઘૂમતો જાય, અંબા તારો ગરબો ઘૂમતો જાય. હે જનની જગદંબે તારી કરુણાનો કોઈ પાર નથી માં. એ જી પ્રેમ શાંતિને પ્રીત જગાડી માડી તારો ગરબો ઘૂમતો જાય, માડી તારો ગરબો ઘૂમતો જાય, માડી તારો ગરબો ઘૂમતો જાય. વાહ વરદાન, ક્યાં વાત છે. તો અત્યારે તમે સોશિયલ મીડિયામાં પણ બહુ જ પોપ્યુલર છો અને સોશિયલ મીડિયાથી બી ઘણા લોકો તમારી સાથે જોડાતા હશે. તો કોઈ એવો સરસ મજાનો કિસ્સો, કોઈ સુખદ બનાવ યાદ છે કે તમને એમ થયો કોઈ કે એવો મેસેજ મોકલ્યો હોય, કોઈક એવું, કાં તો પર્સનલ લાઈફમાં બી? કારણ કે લાઈવ પરફોર્મન્સમાં ઘણીવાર એવું થતું હોય કે તમે તો ગાતા હો, હજારો લોકો તમારા તાલે ઝૂમતા હોય, પણ બધા મળી નથી શકતા. ઘણાને બહુ જ કહેવું હોય છે કે વરદાનભાઈ બહુ સરસ ગાયું, અમને બહુ મજા પડી, અમે તમારા ફેન છીએ, પણ લાઈવ પરફોર્મન્સમાં એવી તક મળતી નથી. પણ સોશિયલ મીડિયાથી એટલું સારું છે કે દરેક જણ તમારા સુધી એ રીતે તો પહોંચી શકે છે કે એના મનના ભાવ તમારા સુધી. તો એવું કંઈ યાદ છે કે કોઈ તમારા કોઈ વડીલ હોય કે કોઈ નાનું બાળક હોય કે જેણે તમારી સાથે આવી વાત કરી? એટલે ગરબાનો કાર્યક્રમ હતો આઈ થિંક લાસ્ટ નવરાત્રિમાં. એમાં એમ હતું કે એમને મળવું હતું ભાઈને, તો મળી નતા શક્યા. પણ પછી આફ્ટર શો કે બીજા દિવસે મેં પોસ્ટ મૂકી રીલ્સની, તો કે તમને મળવાનો ખૂબ ટ્રાય કર્યો. અમે ત્યાં જતા કોમેન્ટમાં 5-6 કોમેન્ટો કરી, પછી મેં એમને રિપ્લાય આપ્યો અને એમને ફોલો બેક બી આપ્યું. અરે વાહ, એટલે ખુશ થઈ ગયા. એટલે તમે એટલા નિખાલસ છો, નમ્ર છો કે તમે ફોલો બેક કરી દો છો આવી રીતે, જો કોઈ આટલો મોટો ચાહ. બાકી ઘણા નથી કરતા ને એવું. ના એ તો ભાઈ ક્યાં વાત હે, ક્યાં વાત. તો આ સોશિયલ મીડિયાને લગતો સવાલ કે તમને શું લાગે છે કે સોશિયલ મીડિયા એક કલાકાર માટે, કારણ કે ઘણીવાર એવું આપણે બધાને બોલતા સાંભળ્યા છે કે ભાઈ મંચ હોય ત્યાં અમે ખરેખર અમને મજા પડે, લાઈવ સ્ટેજ પર અમને બહુ મજા પડે કે રેકોર્ડિંગમાં, પણ સોશિયલ મીડિયા આવ્યું છે હવે અને સોશિયલ મીડિયા, તો તમારા મતે કેટલું જરૂરી છે કોઈ કલાકાર માટે સોશિયલ મીડિયા? બહુ એટલે ખતરનાક રીતે યુઝફુલ છે સોશિયલ મીડિયા. કારણ કે મારી પોતાની જ વાત કરું, તમે મારા પાસ્ટના વિડીયો જોજો, કોઈ કાર્યક્રમને એમને ઘરે હું કીબોર્ડ લઈને બેજો, એમાં ગરબાનો તાલ આપું અને બધા ગીતો જે લાઈવ કરું, ફરમાઈશ આવે લાઈવ ગાતો હું. ક્યાં વાત હે. એ રીતના પછી સોશિયલ મીડિયાને એમ પછી ફોલોવર વધે અને એમ પછી સ્ટેજ મળતા રહે. ડાયરેક્ટ સ્ટેજ તો અમને નહોતા મળતા, રેફરન્સથી અમને સ્ટેજ ના મળે. ડાયરેક્ટ કલા હોય તો મળે. બરાબર છે. હવે આપણી જોડે એટલું કલેક્શન ના હોય, એવું કંઈ ના હોય. શીખતા હતા ને આપણે એ ટાઈમ, સ્કૂલ ટાઈમ હતા, બિલકુલ સમજી ગયો તમે. એટલે એ વખતે મને સોશિયલ મીડિયા ખૂબ યુઝફુલ રહ્યું. એ વખતે બી શરૂઆતમાં વ્યૂઝ નતા આવતા, બટ આફ્ટર પબ્લિકે બહુ પ્રેમ આપ્યો. ક્યાં વાત છે. હું તમારી વાત બિલકુલ સમજી રહ્યો છું. તમે જે કહી રહ્યા છો એ છે કે ભલે તમે એ જ પરિવારમાંથી આવો છો, પણ તોય એ જગ્યાએ પહોંચવું સરળ હોતું જ નથી. લોકો એમ કહી દરેકને ખાલી કોઈ એક પરિવારના એટલે સ્વીકારી નથી લેતા. એના માટે તમારી જાતને પ્રૂવ કરવી પડે ને એના માટે આ સોશિયલ મીડિયા બહુ સારો રસ્તો છે. કારણ કે એટલા બધા ઓલરેડી કલાકારો એસ્ટાબ્લિશ છે કે એમની વચ્ચે તમને મંચ મળે એ અઘરું થઈ જાય. પણ જો સોશિયલ મીડિયાની ચાહના છે, લોકો ત્યાં તમને ફોલો કરે છે, સાંભળે છે, તમારી રીલ વાયરલ થાય છે, તો એવી કોઈ વાયરલ રીલ જે તમને યાદ હોય કે સૌથી વધારે તમારું કોઈ વિડીયો કે જે હોય તમે ગાઈને મૂક્યો ને એકદમ વાયરલ થઈ ગયો હોય, એવું કંઈ તમને યાદ હોય? વિડીયો ભાઈ મોસ્ટ ઓફ હું સમજો કે આ રેપ વાળા તો ચાલે જ છે મારા. મોસ્ટ ઓફ રેપ કરું એટલે 2 મિલિયન પ્લસ પહેલી રીલ્સ હોય, પહેલી હોય. અને
આફ્ટર કે બીજા મારા લાઈવ પ્રોગ્રામમાં જે બેવફાના ગીતો ગાતો હોઉં ને ગાયલ બધા આશિકોના એ બી ખૂબ વાયરલ થતા હોય, પબ્લિક ખૂબ સ્વીકારે એને. ક્યાં બાત હે. એવી 2 3 5 મિલિયન જતા રહે. ક્યાં વાત. બંને તમારા આ એક તો મારે આ તો ખાસ શિક્ષણવાળું સાંભળવું છે, અને બીજું તમે બેવફાવાળું કીધું એ તમારું કોઈ ગમતું સંભળાવો. લાઈવ પરફોર્મન્સમાં ગાયો તો હું, આ ખૂબ વધારે હતું પબ્લિકે. 50,000 થી વધારે રીલ્સ લાઈવ પરફોર્મન્સના ઓડિયો પર બની. ઓહ વાહ. હો તારી હાટું ગાયલે ઘણું બધું જતું કર્યું, તો એ કેમ જાનું તારે બેવફા બનવું પડ્યું. મારા ગળાના હમ ખાનારી ક્યાં ગઈ, એ તું તો રૂપી દોલાઈને એ મારી જિંદગી રોળાઈ. ક્યાં બાત. તમારા અવાજમાં એક અલગ જ પ્રકારનું દર્દ છે. તમે જ્યારે ગાતા હો ત્યારે છેક અહીં સુધી જતું હોય છે. અને હવે તમારો રેપ બંને. મને એક પેલું મેણાવાળું પણ એક છે ને, એ ટ્રેકની જ બીજો વર્ષ છે. હે ને? તમે જે રિક્ષાવાળું કીધું ને, સેકન્ડ વર્ષ, મતલબ કે અંતરો, બીજો અંતરો. તો બંને એટલે આખું ગાવ તો. આખું તો બહુ લાંબુ છે. કંઈ નહીં, વાંધો નહીં, તમારી ઈચ્છા છે તો. વાહ. એની હુકથી શરૂઆત કરું કે ટ્રાય કરતું રહેવાનું, હિંમત નહીં હારવાની, સિરિયસ થા થોડો, બહુ ગમત નહીં કરવાની, કાલે કરે ક્યાં સુધી, આજે બેહી રહેવાથી તને કોઈ સક્સેસ નહીં મળવાની. એટલે છોકરાઓ શિક્ષા મેળવજો, નહીં તો રિક્ષા ચલાવશો. પરીક્ષામાં જો કદાચ ઓછા માર્ક્સ લાવશો ને તો ચાલશે, પણ ભણવામાં ધ્યાન આપજો. છોકરીએ પટાવજો પણ પહેલા કરિયર બનાવજો. એના માટે ચલો મહેનત કરો, લાગશે થોડી વાર પણ આવશે મજા. બધાને મળશે કર્મોની સજા. રવિવારે પણ તું કામ કરજે, રાખતો ના રજા. કોઈ તને આઈડલ માને એવો બની જા. જો મને કરું હું તો ડાયરા ને ગરબા, પણ એની જોડે મને ગુજરાતી હિપહોપની ખણ. આ વરદાન પર વરદાન છે જલિયાવીર દાદાનું, ચાહકોનો સપોર્ટ ને થોડી ઘણી સમજણ. ક્યાં બાત હે. વાહ, ક્યાં બાત હે. બહુ જ સરસ. તો વરદાન, આ બધી જ વસ્તુઓમાં થાય છે એવું કે તમે સતત ને સતત કલાના ક્ષેત્રમાં જ્યારે આગળ વધતા જતા હો છો, સંગીતના ક્ષેત્રમાં આગળ વધતા જતા હો છો, ત્યારે પરિવાર તો તમારો સંગીતવાળો જ છે, પણ એવું થાય કારણ કે ખૂબ બહાર રહેવાનું થતું હોય, ખૂબ. તો પરિવાર સાથેનું બોન્ડિંગ, પરિવાર સાથે રહેવાની કંઈક મજા, હજુ તો બહુ નાના છો, નહીંતર તો પેલું શું કે બાળકોના અત્યારે બધું તો દૂરની વાત છે, પણ તોય પરિવાર સાથે રહેવાની જે મજા છે, પરિવારનું શું સૌથી વધારે ગમે ને શું યાદ રહે જ્યારે બહાર જાઓ ત્યારે? પણ જમવાનું. મમ્મીના હાથનું. મમ્મીના હાથનું જમવાનું. ક્યાં વાત. એટલે વધારે તો બહાર જ રહેવાનું થતું હોય. દૂરના કાર્યક્રમ હોય એટલે પછી ત્યાંથી ડાયરેક્ટ બીજા કાર્યક્રમમાં જતા હોઈએ. નજીકમાં હોય તો ઘરે જતા હોઈએ એમ, બટ દૂરના કાર્યક્રમમાં તો પછી ડાયરેક્ટ ટ્રાવેલિંગ કરવું પડે એમ. ક્યાં વાત. એ વખતે મિસ કરીએ ઘરનું વાતાવરણ. બાકી ચોમાસામાં ઘરનો આનંદ લઈ લઈએ પૂરેપૂરો. હા, કારણ કે ત્યારે કાર્યક્રમ ઓછા હોય વરસાદના લીધે. બરાબર, બહુ સરસ. મેં તમારું એક ગીત બહુ સરસ, એ મારી બહુ ફરમાઈશ છે. મેં ઇન્સ્ટા પર તમારું એક ગીત સાંભળ્યું હતું, કાળી વાદળડી તમે ગાતા હતા, એક વિડીયો મૂક્યો છે. પ્લીઝ એ થઈ જાય. આ વરસાદની વાત તમે કરી એટલે મને યાદ આવી ગયું. કાળી વાદળડી તુને વીન વેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા. હો જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. હો જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વીન વેરે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને બીજી વાત એ કે તમે આ રીતે મીન્સ કે મ્યુઝિકની અંદર આપ જઈ રહ્યા છો, તો મ્યુઝિકના ફિલ્ડને અત્યારના જે ફિલ્ડને કઈ રીતે જોઈ રહ્યા છો? શું ફેર લાગે છે તમને? તમારા તો વડીલોથી બધા જ ગાવામાં છે, એમની પાસેથી ઘણા બધા કિસ્સા તમે સાંભળ્યા છે કે અમારા વખતમાં તો આવું હતું તું, તમે પોતે પણ જોયું હશે જ્યારે નાના છો. હવે શું ફેર પડ્યો છે સંગીતમાં?
પબ્લિક નવું માગી રહી છે, બટ જૂનું બી તમે નવી રીતે પીરશો તો એ કોઈ ખોટી વાત નહીં, એ બી એટ્રેક્ટ કરશે જ પબ્લિકને. અને રહી વાત કે પોપ કલ્ચર અત્યારે આપણા ગુજરાતમાં બહુ ફાટ્યું છે, એટલે તમે જુઓ ક્યાંય બી મોસ્ટ ઓફ ક્યાંય જતા હોય આઈએસજી હાઈવે ક્યાંય બી કોઈ પટ્ટો હોય તો કોઈ બી નોર્મલ ગાડીની અંદર વાગતો હોય સિદ્ધુ મૂસેવાલા, કરણ ઓજલા, એ શું છે, એ મેલોડી છે. હવે પંજાબી શબ્દો ખબર નહીં પડતી હોય પબ્લિક, નથી પડતી, ખાલી એક મેલોડી એવી બને છે. એટલે રેવોલ્યુશન એ ટાઈપનું લાવવું છે કે આપણા ગીતો પંજાબમાં વાગે. વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો તમે બહારના સંગીતની વાત કરી, તો તમને બેઝિકલી આ તમારો ટેસ્ટ તો હું સમજી રહ્યો છું, પણ જો હિન્દી ફિલ્મોની વાત કરીએ કે હિન્દી સંગીતની વાત કરીએ તો એમાં કોઈ ગાયક ખૂબ ગમતા હોય કે એના ગીત તમે ગાતા હોય એવું કોઈ ખરું? આઈ થિંક કે તો એનું કોઈ ગીત તમારા અવાજમાં થઈ જાય, કારણ કે એ બ્લેન્ડની મજા આવશે જોવાની, તમારો અવાજ ને ગીત કેનું. શબ્દો થોડા યાદ કરવા પડશે. કઈ વાંધો નહીં. आ तुझे इन बाहों में भर के और भी कर लूं मैं करीब, तू जुदा हो तो लगे है आता जाता हर पल जी, मैं ही तो तेरे दिल में हूँ, मैं ही तो सांसों में बसूं, मेरे दिल की धड़कनों में शब्दों थोड़ा. क्या बात है, वाह, બધાની મેલોડી ફેવરેટ છે. વાહ વાહ વાહ, क्या बात है. કે સાહેબ હવે રહ્યા નથી તો એમની યાદમાં આજે ગીત તમે ગાયું, બહુ સરસ, બહુ સરસ. તો તમને હવે આગળના સમયમાં શું પરિવર્તન તમે પોતાના મ્યુઝિકમાં લાવવાના છો, તમે શું નવું આપી રહ્યા છો અને શું આવવું જોઈએ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં, ખાસ કરીને ગુજરાતી? એટલે મેલોડી એવી કંઈક બનવી જોઈએ ગુજરાતમાં કે જે આઉટ ઓફ કન્ટ્રી જાય, આઉટ ઓફ સ્ટેટ જાય, રાઈટ, કે બધા રિલેટ કરી શકે એવી હોવી જોઈએ. બહુ હાવ બી એવી દેશી બી ના હોવી જોઈએ કે બહુ અર્બન બી ના હોવી જોઈએ, ટાઈપ હોવી જોઈએ કે જેનાથી કોઈ બી રિલેટ કરી શકે. રાઈટ, અમીર બી રિલેટ કરી શકો જોઈએ, ગરીબ માણસ બી રિલેટ કરવો જોઈએ. હા, એટલે બિલકુલ, કોઈને એવું ના લાગવું જોઈએ કે અમારું નથી, બધાને પોતાનું લાગવું જોઈએ સંગીત. ભાઈ મોટિવેશનલ હોય કે ભાઈ કોઈ તમારા લાઈફસ્ટાઈલનું ગીત બનાવો, કોઈ બી બનાવો, તમારા કલ્ચરનું બનાવો, તમે રહેણી કહેણીનું બનાવો, જે બી બનાવો, લવનું બનાવો, હા હા બિલકુલ, જે બી બનાવો, બટ બંને રિલેટ કરવા જોઈએ, બધા રિલેટ કરવા જોઈએ. એટલું તમને હાઈપ મળી રહેશે. પછી તમે પર્ટિક્યુલર એમ બનાવતા હોય કે હું ગાડી લઈને ગયો હતો અને પછી એમ ફરવા ગયા હતા ને પછી બ્રેકઅપ થયું, એવું નહીં. બાઇક વાળો બી એને પ્રેમ કરવો હોય, સાયકલ વાળાએ બી પ્રેમ કરવો હોય, બરાબર, બધાય કર્યો હોય, ભાવ રહેવો જોઈએ મૂળ, એમ. બરાબર છે, ક્યાં વાત. અને વરદાન, તમે ગઝલો વગેરે પણ ગાતા સાંભળતા હો છો કે નહીં? માપે માપે. ગુજરાતી ગઝલો વધારે. અચ્છા, વાહ. તો એમાં કોઈ ગમતી ગઝલ કે એવું કંઈ હોય તો સંભળાવો ને પ્લીઝ. નાજીર સાહેબની છે ગઝલ. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, ડરીને રૂપ મંજિલનું કિનારા પણ દગો દેશે, મને મારાના અનુભવ છે, તમારા પણ દગો દેશે. ક્યાં વાત, અદ્ભુત 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 અદ્ભુત. વરદાન, જ્યારે હવે તમે ગાઓ છો અને એમ થાય છે કે આ તો ઈશ્વરની ઈચ્છા જ હોય, ઈશ્વરની કૃપા હોય, તમે જેમ કીધું એમ, તો જ આ શક્ય બને છે.
પણ જે લોકો હવે ઘણા બધા લોકો એવું છે કે આજના સમયમાં તમારા જેવા કલાકારોને જોઈને ફોક સંગીતને સાંભળતા થયા છે, એની તરફ વળ્યા છે. તો એવો જે આખો વર્ગ છે એને તમે તમારી રીતે જો વધારે આકર્ષવા માગતા હો કે કરવા માગતા હો, એના માટે કંઈક નવું તમે બનાવ્યું હોય તો એવું કંઈક સંભળાવો છે આજની જનરેશન માટે, કંઈક તમે બનાવ્યું હોય. અને હમણાં ટ્રેક તમને સંભળાયો ટ્રાય વાળો, એ ફૂલ મોટિવેશનલ છે. ફૂલ મોટિવેશન. ટ્રાય કરતું રહેવાનું, હિંમત નહીં હારવાની, સિરિયસતા થોડો, ગમત નહીં કરવાની, કાલે કરે ક્યાં સુધી, આજે બેહી રહેવાથી સક્સેસ નહીં મળવાની. કે એ ટ્રેકમાં એવા સારા પોઈન્ટ મારેલા છે કે તમે મોટિવેટ થાઓ અને કામ કરો, બેસી ના રહો. બિલકુલ, બહુ સાચી વાત. કોઈ બી જોનર હોય, એવું નહીં કે લોક સંગીત આવી ગયું કે રેપ મ્યુઝિકમાં જે બી રેપ કરી રહ્યા એમને બી બધાને રિલેટ થવું જોઈએ. રાઈટ. અને વરદાન, કાકાનું કયું ગીત બહુ ગમે છે જે તમે ગાતા હો? તમે ગાતા હો પણ તમારી સ્ટાઇલમાં, કાકાનું ગીત. જિગ્નેશ કવિરાજને આપણે યાદ કરીએ ને, ભલે અહીંયા નથી પણ. એ તારા દિલમાં દગો રે હતો, એ બહુ મોડી ખબર રે પડી, એ તને ગોડી કેતો હતો, એ જ મન ગોડો બનાઈ ગઈ, એ જ મન પાગલ બનાઈ ગઈ. અમારું ફેવરેટ છે. ક્યાં બાત હે. અને જ્યારે આજે પણ આ બધા સંગીતના લીધે હું પણ એમના એક કાર્યક્રમમાં ગયેલો, અને લોકો એટલે બીજા બધા સિંગર્સ બી ગાતા હતા, પણ જેવું એમણે હાથમાં માઇક લીધું અને અરે અલગ જ ઓરા છે, અલગ જ. એટલે જાણે પછી ખબર પડી કે પાર્ટી પ્લોટમાં આટલા બધા લોકો છે, ભેગા થઈ ગયા એક જ વાતમાં. તો એમની પાસેથી શું શીખવા મળ્યું? એમની પાસે શું શીખો છો? કે પર્સનલમાં બી ગીતો સંગીત તો ઓબ્વિયસલી સાંભળીને શીખતા હો, પણ એ એક કલાકાર તરીકે, સેલિબ્રિટી તરીકે પણ એમનું બહુ આજે પણ બધા સંગીતની ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ મહત્વ છે અને બહુ સન્માન છે. એમની પાસેથી પર્સનલ વ્યક્તિગત રીતે શું શીખ્યા? કન્સિસ્ટન્સી. ક્યાં બાત. કામ કરતું રહેવાનું. તમને આવડી ગયું, જેટલું આવડ્યું એટલા નહીં રહેવાનું, નવું એક્સપ્લોર કરતું રહેવાનું, નવી વસ્તુ શોધતું રહેવાનું, નવું કામ કરતું રહેવાનું. આવડે એટલામાં સીમિત નહીં રહેવાનું. વાહ, બહુ જ સરસ. તો સમયની મર્યાદા તો છે, પણ જતા તમારા મોઢે કંઈક એવું સાંભળીએ અમે બધા કે લોકોને આમ યાદ રહી જાય. તમારું જે સૌથી ગમતું હોય એ સંભળાવો. ડન છે. મારું એક લવ સોંગ છે, એ સંભળાય. તું લાગે વાલી વાલી, તારા વિના દિલ મારું ખાલી, તને જ્યારથી મેં જોઈ નથી તારા જેવું કોઈ, લાગે છે તું રૂપની રાણી હૈયે હરખનામાં તો, ઓ તારી લાલ લાલ લાલી હોઠે વાતો કરતી આંખો. અરે શું લખું હું તારા માટે, રૂપ તારું એવું છે, ચાંદ રાત ને શરમાવે, તારું મુખડું ચાંદ જેવું છે, તને જોઉં સાંજ સવાર, કરું છું બેહદ પ્યાર, મીઠી મીઠી વાતોમાં હું રાડું રાતો ને રાતો, ઓ તારી લાલ લાલ લાલી હોઠે વાતો કરતી આંખો, તારી લાલ લાલ લાલી હોઠે વાતો કરતી આંખો. ક્યાં બાત. તો ખૂબ ખૂબ આભાર વરદાન, તમે આજે અહીં આવ્યા અને આટલું સરસ સંગીત અમને જોરદાર સંભળાવ્યું, અને બહુ એકદમ જેને મેં કીધું ને નિર્દોષ નિખાલસ રીતે તમારી સાથેની વાતો શેર કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દોસ્તો, વરદાન બારોટ, અને એમને સાંભળીને એક વાત સમજાઈ ગઈ કે ખરા અર્થમાં જો તમે કલાકાર છો તો બીજા બધા દેખાડા કે શો ઓફની કોઈ જરૂર હોતી નથી. તમારી કળા એ તમારી ઓળખાણ છે, અને એ જ તમારા માટે
પૂજા પણ છે અને એ જ તમારા માટે સર્વસ્વ છે. આજે એ સરસ મજાની વાત વરદાન બારોટ પાસેથી આપણે શીખ્યા, મજા આવી. અને હવે જવાનો સમય છે, તો જતાં પહેલાં તમને જણાવી દઈએ કે તમારા રિવ્યૂઝ, તમારા જે પણ કંઈ પ્રતિભાવો છે એ અમને પ્લીઝ મોકલાવો ને, કારણ કે અમે એના પર કામ કરીએ છીએ. અને જો કોઈ આપના ધ્યાનમાં પણ એવું હોય કે આ વ્યક્તિને અમારે સાંભળવી છે, એમના વિશે જાણવું છે, તો એ પણ લખીને મોકલજો. અમને ઈમેલ કરો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. અને આ એપિસોડ વરદાનભાઈ સાથેનો અને બીજા દરેક એપિસોડને તમે અમારી યુટ્યુબ ચેનલ પર ગમે ત્યારે માણી શકો છો.